હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ તમે સૌ મજામાં છો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ બોર્ડ એક્ઝામ માર્ચ 2023માં જે તમારી છે એના માટે ધોરણ 12ના હિન્દીના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. પૂરેપૂરા આઈએમપી જોઈશું આપણે આ વિડીયોમાં. 5 માર્ક્સના અથવા તો 4 માર્ક્સના જે તમારે આવે છે તે 2 ગુણના અને 1 ગુણના અને આઈએમપી નિબંધ. ઓકે, તમામ આઈએમપી આપણે આ વિડીયોમાં જોઈ લઈશું. આપણે મિશન માર્ચ કરવાનું છે. સારા માર્ક્સ સાથે આપણે માર્ચમાં આવનારી આ પરીક્ષાને પાર કરવાની છે. ઓકે, તો તે માટે તમારે આ આઈએમપી પ્રશ્નો સારી રીતે તૈયાર કરી લેવાના છે. ઓકે, આમાં જે આઈએમપી આપવામાં આવે છે તે સારી રીતે તૈયાર કરી દેજો, કારણ કે આમાંથી ઘણા બધા ક્વેશ્ચન તમને તમારી એક્ઝામમાં જોવા મળી રહેશે. આ ઉપરાંત આપણે આઈએમપી જૂના પેપરો પણ આપેલા છે. ઓકે, તો તે એકવાર જોઈ લેજો અને પેપરના સોલ્યુશન પણ તમને આ ચેનલ ઉપર જોવા મળશે. જો ચેનલ ઉપર નવા હો, પહેલી વખત ચેનલ ઉપર આવ્યા હો અથવા તો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો એકવાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આવા જ નવા વિડીયોની નવી અપડેટો તમને સૌપ્રથમ જોવા મળશે. આ વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો. તો ચાલો આપણે જોઈ લઈએ. તે પહેલાં તમારે આ બોર્ડની એક્ઝામ છે અને આમાં જે તમારું રિઝલ્ટ બનશે તે બહુ જ અગત્યનું છે, કારણ કે આ તમારા આખા કરિયરમાં કામ આવવાનું છે. એટલે તમારે સારી રીતે આની તૈયારી કરી એક્ઝામ આપવી જરૂરી છે. તો ચાલો આપણે પહેલાં તો જોઈ લઈએ 5 ગુણના પ્રશ્નો. તો અહીં 5 ગુણના પ્રશ્નોમાં પહેલાં તો અહીં તમને લખેલું છે કે વિભાગ એ અને બી. ઓકે, તો તમારે વિભાગ એ અને બી, જે ગદ્ય વિભાગ ને પદ્ય વિભાગ હોય છે, બંને માટે પહેલા 5 गुना આપણે જોઈશું. પહેલું છે पंडित आलोपीदीन ने वंशीधर को अपनी जायदाद का स्थायी मैनेजर क्यों नियुक्त किया? शोमा बुआ का चरित्र लिखिए, જે માર્ચ 19 અને મે 2021ની એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે. घर बेचने से माँ को क्यों दुख हो रहा था? सिकरम का टिकट रद्द होने का क्या रहस्य था? वजीर अली ने कंपनी वकील की हत्या क्यों की? वजीर अली के एक जाबाज सिपाही था, इस विधान को स्पष्ट कीजिए. आगळ आपेલું છે કે लेखक के जन्मदिन की योजना अधूरी क्यों रह गई? विद्या चतुर ने मनोहरपुरी का जीर्णोद्धार क्यों किया? तो ऑगस्ट 20ની बोर्ड एग्जाम में पूछाई गયેલો છે. ब्रज में कृष्ण द्वारा होली खेलने का वर्णन कीजिए. तो मार्च 2020માં प्रश्न આવી ગયેલો છે. कृष्ण के वियोग में गोपियां किस प्रकार स्वांग रचेगी, कैसे? बालक भरत की निर्भीकता का वर्णन अपने शब्दों में लिखिए. મે 2021ની बोर्ड एग्जाम આવી ગયેલું છે. 12મો प्रश्न આપેલો છે कि कवि सोए हुए साथियों को तड़पती हुई गजल क्यों सुनाना चाहता है? मधुकट और मनुष्य जीवन में क्या समानता पाई जाती है? कवि कुसुम के प्रतीक द्वारा क्या संदेश देना चाहते हैं? मार्च 19માં પૂછાઈ ગયેલો છે प्रश्न. सफलता और अमरत्व के बारे में युधिष्ठिर के विचार सविस्तार लिखिए. तो ऑगस्ट 2020માં આ પ્રશ્ન આવી ગયેલો છે. બેરંગ चिट्ठी में लिखे दुख दर्द का वर्णन कीजिए. तो प्रश्न एवो पूछाय कि बेरंग चिट्ठी पाठ का अथवा तो कविता का भावार्थ लिखिए. ओके, बेरंग बेनाम चिट्ठी कविता का भावार्थ स्पष्ट करे. तो બંનેમાં જવાબ એક જેવો હોય છે. આ જે પહેલો પ્રશ્ન છે તે માર્ચ 2019ની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. રેડિયમ की उपयोगिता के बारे में लिखिए. અને છેલ્લું છે कैलेंडर कविता का केंद्रीय भाव स्पष्ट करे. तो 18 પ્રશ્નો આપેલા છે. સારી રીતે તૈયાર કરી દેજો. હવે આપણે જોઈ લઈએ મોસ્ટ આઈએમપી નિબંધ. ઓકે, તો એમાં પહેલો નિબંધ છે કે युवा धन और मोबाइल. युवा धन और मोबाइल, हायरे महंगाई. ओके, मातृप्रेम. मार्च 19ની બોર્ડ એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે માતૃપ્રેમનો નિબંધ. પછી આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા, આ માર્ચ 19માં પૂછાઈ ગયેલો છે પ્રશ્ન. અને આગળ આપેલો છે પ્રદૂષણ એક વિકટ સમસ્યા. એની આગળ આપેલું છે આત્મનિર્भर ભારત, જે મે 2021ની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. અને છેલ્લો છે કર્તવ્યનિષ્ઠ સિપાહી કી આત્મકથા, જે માર્ચ 2020ની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. તો આ હતા આઈએમપી નિબંધો. હવે આપણે જોઈ લઈએ 1 ગુણના પ્રશ્નો, પરંતુ 1 ગુણના પ્રશ્નો પહેલા આપણે જોઈ લઈશું 2 ગુણના પ્રશ્નો. ઓકે, તો 2 ગુણના પ્રશ્નો આપણે જોઈ લઈએ. જે વિભાગ એ અને બી ગદ્ય વિભાગ પદ્ય વિભાગમાં તમારે આવે છે. वंशीधर रात को जमुना नदी पर क्यों गए? तो મે 2021ની बोर्ड एग्जाम આ પ્રશ્ન આવી ગયેલો છે. शोमा बुआ पिछले 20 साल से कैसा जीवन जीती थी? लेखक ने पुराना घर बेच देने का विचार क्यों किया? ऑगस्ट 20 મે 2021ની બંને એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. चार्ल्सटाउन से जोहानिसबर्ग कैसे पहुंचा जाता है? આગળ આપેલું છે 5મું पारस पत्थर का कार्य एवं विशेषता क्या है? तो ऑगस्ट 20 તેમજ મે 2021ની एग्जाम में पूछाई गયેલો છે. घाव पर रेडियम की किस प्रकार उपयोगी होता है? लेखक अपना जन्मदिन क्यों छुपाता है? संतान को लेखक को क्या प्रतीति नहीं होती? लेखक को रात दिन नींद क्यों नहीं आती? नदियों और सरोवर को देखना क्यों दुस्साह हो गया? तो मार्च 2019ની एग्जाम में आ पूछाई गયેલો છે.
11वां છે કે सुरसंग ने राणा खाचर के प्रति श्रद्धा किन शब्दों में प्रकट की। कृष्ण कैसे होली खेल रहे हैं મે 2021ની એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે। गोपिया कृष्ण की बांसुरी को अपने होठों पर क्यों नहीं रखना चाहती, तो आ मार्च 20 તેમજ મે 21ની એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે। गोपिया कृष्ण का कौन सा स्वांग रचती है, तो ऑगस्ट 20ની એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે। बालक ने क्रोधित सिंहनी से क्या कहा, तो ऑगस्ट 20 અને મે 2021ની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે પ્રશ્ન। સિંહની क्यों गरजने लगी, तो आ પણ માર્ચ 19માં પૂછાઈ ગયેલો છે। हंस किससे उबर कर शीतलता प्राप्त करने हिमालय पर आते हैं, आदमी को झुंझुना कहने का क्या तात्पर्य है, युधिष्ठिर ने वस्तुओं से हीन होने का क्या अर्थ बताया, तो मार्च 19ની बोर्ड एग्जाम आ प्रश्न पूछाई गયેલો છે। चिट्ठियों में क्या काम रहा है, बेरंग बेनाम चिट्ठी किसे कहते हैं, तो मार्च 2020ની एग्जाम आ पूछाई गયેલું છે। આગળ હવે 22મું આપેલું છે કે कवि को अपनी दीदी घर की नींव की ईंट के समान क्यों लगती है, दिन छिपने पर कवि किसका इंतजार करता है, क्यों, तो आ પણ મે 2021ની એક્ઝામમાં આવી ગયેલો છે। बादल को गिरते देखा है कविता में कवि ने किरणों और शिखरों को कैसा बताया है, सितारे के रूपक से कवि क्या समझाना चाहते हैं। तो विद्यार्थी मित्रों आ હતા 2 ગુણના પ્રશ્નો। હવે આપણે જોઈ લઈએ 1 ગુણના પ્રશ્નો જે તમારે વિભાગ ए અને बी માં આવે છે। पहलू છે वंशीधर ने पुल पर क्या देखा, सोमा बुआ के बेटे का नाम क्या था, सोमा बुआ की छोटी सी डिबिया में कितने रुपए थे, गांव का पुस्तैनी घर बंद क्यों रहता था, रेडियम कहाँ नहीं रहना चाहता, મે 2021ની એક્ઝામ આવી ગયેલો છે। सुभाष बाबू अज्ञात लोग के यात्री से किस लोग के यात्री हो गए, सुभाष बाबू युद्ध को क्या समझते थे। आगल 8मो છે કે लेखक क्या भूलना चाहता है, कुर्सी पर पड़े पड़े सोचते सोचते कितने बज गए, मेरे राम का मुकुट भीग रहा है, गद्य में मिश्र जी ने किस भाव की प्रस्तुति की है, पंडित अलोपीदीन को किसने हिरासत में लिया, गांधी जी ने किसे अन्याय माना है, कंपनी का क्या हुक्म था, मीरा को किसने आने के लिए कहा है। आगळ ही आपेलू છે कि कृष्णा किस राग में गीत गा रहे हैं, गोपिया कृष्ण के मूल्य को क्या समझती है, कृष्ण गले में किसकी माला पहनते थे, बालक भरत के माता पिता कौन थे, बालक का लालन पालन कहाँ हुआ था, कवि ने कमल को किस रंग का बताया है। आगळ आपेलू છે કે मानसरोवर में कमलों के ऊपर क्या गिरने से चित्र मनमोहक लगता है, दरख्तों के तने कैसे है, तारों के टूटने पर अंबर क्या नहीं करता, कैलेंडर कहाँ लगा है। 25मो આપેલો છે કે सीपी बनकर कवि क्या करना चाहते हैं। 26मो આપેલો છે मधुकट किसका प्रतीक है અને છેલ્લો છે शिलालेख पर क्या लिखा है। तो विद्यार्थी मित्रों आ હતા તમારા 5 ગુણના આઈએમપી પ્રશ્નો, નિબંધ અને 2 ગુણના અને 1 ગુણના પ્રશ્નો। आई होप કે તમે આ તમામ પ્રશ્નો સારી રીતે જોઈ લીધા હશે અને આ તૈયાર કરી દેજો, કારણ કે આ બોર્ડ એક્ઝામમાં તમારે સારું રિઝલ્ટ લાવવું બહુ જ જરૂરી છે। બીજા આઈએમપી વિડીયો અને જૂના પેપરો માટે એકવાર આપણી ચેનલ ઉપર જાઓ, ત્યાં તમને તમામ વિડીયો મળી રહેશે। મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય।